ગુડ મોર્નિંગ ગાઈઝ. તો સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. અને આજ તો આપણે આખો દિવસ શું કરવાનું તમને વ્લોગમાં બતાવશું. પાર્સલ લેવા જવાનું 2-3 જગ્યાએ, બરાબર. કડીમાં જવાનું, બારગામમાં જવાનું હોય, શું પાર્સલમાં લાવશું બધું તમને બતાવશું. અને ભાઈબંધો જોડે જવાનું હોય તો એ પણ તમને બતાવશું. તો વ્લોગ પૂરો જોજો, બહુ મજા આવશે. ચલો મળીએ. જય માતાજી. તો ગાઈઝ આપણા પાર્સલ લઈને આવી ગયા. હા, અમેરિકા મોકલવાનું હોય તો તમને બતાવું શું શું વસ્તુ આવ્યું હોય, બરાબર. હજુ તો આપણે આખો દિવસ બાકી જ છે અને કોમે આજ તો વધારે, એટલે હેનો તમને બતાવીએ શું વસ્તુ આપણે લાવ્યા, બરાબર. જોઈ લો, આ સ્વીટ્સ, કપડાં બધું આપણે મોકલવાનું છે. પેકિંગ બાકી, આ 2 બોક્સમાં છે, બધું મોકલવાનું બાકી જ છે, બરાબર. તો વ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે અને આખો વ્લોગ જોજો. તો ચલો મળીએ આગળ. તો ગાઈસ જઈએ પાર્સલ લેવા માટે આનંદપુરા, અને ગેસ ભરા ઉભા થઈ ગયા. રિક્ષા જવાનું છે પાર્સલ લેવા આનંદપુરા, અને ગેસ ભરાવો તો રિક્ષાવાળા ગેસ ભરાવો. જો આપણો ખડીનો પેટ્રોલ પંપ, લાઈન જેટલી 4-5 રિક્ષાઓ હોય. તો ગાઈસ અને આનંદપુરા જતા પાર્સલ લેવા, અને હવે પાછા વળ્યા મેં પણ પહોંચ્યા. નંતર બહુ ટ્રાફિક હતું, બરાબર. હવે નીકળ્યા અને હવે જઈએ આપણું ઘડી. જો આપણા ઘડી રહી રહ્યા મને અમારા ભાતી જો રિક્ષા ચલાવવાનું. હવે જઈએ અમે કડી પહોંચી તમને બતાવીએ. લસણ આવ્યું કંપની પાકસી. હા, છો થઈ ગયા. તો ગાઈસ આપણા પાર્સલ લઈને આવી ગયા કડી, અને અમારા લોન મારો ભાઈબંધ જો હેડ એને એડજસ્ટ કરે. જો આ બધું પાર્સલ હવે પેકિંગ કરવાનું હોય. 3 બોક્સ, આ 3 બોક્સ તો રેડી થઈ ગયા. હજી 1 બોક્સ બાકી છે, આ લોટ વાળું. આમાં લોટ ભર્યો, એ બી પેક કરવાનું હોય. તો ચલો પછી પેકિંગ કરીને તમને બધું બતાવીએ. તો ગાઈસ ગુડ ઇવનિંગ, અને 7:30 થઈ ગયા. સવારના કામ કરતા હતા અને 6 બોક્સ પેકિંગ કર્યા. ચોડો તમને બતાવું 6 બોક્સ પેકિંગ કર્યા મીએ. જો 4 અને 2 બોક્સ આ 2 ઉપર એડ્રેસ હજુ લખાવવાનું બાકી આપણે, બરાબર. ટોટલ 6 બોક્સ પેકિંગ કર્યા આપણે. અને 7:30 થયા. સવારે 9 વાગે આવ્યા હતા ઓફિસે, અને 7:30 થઈ ગયા, બરાબર. તો હવે બધું કામ પતાવીએ, આપણે ઘરે જઈએ, ખાઈ ભાઈ સુઈ જઈશું. કાલ પાછા હવાના થયા કોમે આપણી ઓફિસે. તો વ્લોગ ગમે હોય તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.